હવે દોસ્તો ફરી એક નવો વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. સવારમાં મસ્ત મજાની 4 વાગે નાસ્તો કરી આમ ભાઈ રે આમ બોલો એની જતા મોટરસાઇકલ અંદર આવવા દે. સવારમાં 4 નાસ્તો કરીને જવાનું હતું. કાલ દવા સાટો નથી પણ કાલ સાઈડ પદાર્થ સાટો નહીં. કાલ બધું સીમા જતો રહ્યો હે અને સવારમાં ભાજે દવા સુંદર સવારમાં ભાને જવાનું હતું સુરેન્દ્રનગર એટલે આપણે સેલા ભાઈ બાઇક લઈને આવ્યા છે ડાયરાને. મોદી સરકાર ક્યાં આવી છે? મોદી સરકાર દૂધ ભરાવી ગયા મોટરસાઇકલ મૂક દે. હાલો અહીંયા મૂક દે આપણે હારે દિવાળી. હા એવા ભાઈ દુકાન તો લઈ જા. સમજો તો કંઈક કહી દો. હું કહી દઉં હાલો લાઈક સબસ્ક્રાઇબ. લાઈક સબસ્ક્રાઇબ. આજ ધુંવેર જાજી હજુ આ ધુંવેર ઝાકર ઉડે થોડોક પછી દવા લાગે તારે દવાઈ ન લાગે. ચાલા ભાઈ અત્યારમાં આવી ગયા. ચાલ ભાઈ કોટ મેલો છે સમજો. હા લીટો થઈ ગયો સેનાકના વાળો કોથરી ઉપાડી હતી. જો અમારો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર. આજ મીકો હે તાર પપ્પા વાળો આ જોઈ ગયો આવી ગયો. જોઈ લીધો મમ્મી સવારમાં વાસણ ધોવાનું હાલે છે. રાહુલભાઈ ચાલભાઈ ચાલભાઈ કડી આવ્યા છે. કડી આવવાના તો આવી નથી ગયા ચા કરીને કઈ કેમ દવા છાંટવા જવાની ઓછો પડે તો હું કેવાય 11 વાગે લગી નહીં જાય જા. સુરત દાદા ચાંદા મામા હરીભાઈ દોડ કે જલ્દી આવી તારું કામ કર્યું. દોડ એ કોથરો લેતા પૂરી ને ઓલા ટાઈમ દે ગઈ. ધોલો દેખાય ને કેસરી કલર નું એને કોથરો લઈ ઢાઈ એને ચાં ઢાંકવાનું હોય એને તપાડવું ન પડે. તમારા દીકરે ને એને બોલો હનુમાન દાદા કે ફૂગ લઈને બધું ખેંચ લે. આમ રાખી લે મોટું ખેંચ જાવ. આમ જો આ કાર ને અત્તરમાં એવા ફોંક દેવા વઈ જાય પાછો આલ પર હા વઈ જી. પછી આપણે હું રાહુલ અને સેલો પહોંચી ગયા વાડીએ. હાલો ગાઈસ તમારે વાડીએ ઉઠ બે કોઈ ઉઠબા હોના બકા કરી પાણી ઉલકે પાણી ગાડી બનાવેલું પડ્યું છે. હા આવી ગયા મનસુખ ભેજો. આવો ભાઈ સીતારામ. મહાદેવ શિલ્પાબેન જ મૂક્યા છે ને કરા ગલા કાકા લેવા દા. સર્વિસ કામ ચાલુ પાણીનું હે મહાદેવ જીયા હે હવે જીયા હા ચાલો તાયો કાકે વાસિંદુ કરે. કાકાને વાડીને આવી ગયો આપણી વાડીએ. એવું પડખે છે બધાની. અને અહીંયા શંકરસિંહ બેઠા મોબાઈલ જોવે. અને એક ધુંવેર છે કે જે ના જવાનું નામ નથી લેતી. નહીતર અત્યારે આપણે 4-5 પંપ દવાના સંતાઈ ગયા હોત. એના પછી ધુંવેર જાય તો અત્યારે 4-5 પંપ છાંટી નહીં ખાવ. મારો નાનો ભાઈ લે શંકરસિંહ 5 ભૂંડા આજ નથી રેવા દે કાંઈ છે. એટલે પણ મેં કીધું છાંટી જ જોઈશે હાલશે નહીં પણ આખી ઝાકર જાય પછી સંટાય. उतने वजन का तो सिर्फ महाराणा प्रताप जी का भाला था. ओए बंद ओला सुर काका ने मोटरसाइकिल पड़ा नहीं है. सुर काका ने पड़ू रजनी काका ने पड़ू है. સુરા કપાય રજની
હાલો ઝાકર જાય પછી દવા છાંટવા જવાનું છે આપણે ભેંસું ને નીણ કરી ચલો જો આપણે વાડીનું વ્યૂ અત્યારનું પેલા તો એ બતાવી દઉં તમને બધાય થોડુંક આગળ જઈ જોતા જાવ હાલો તમને એમ થતું છે નહીં ક્યારનું આ ખોખર ખાખા કરે એવું છે ગળામાં થોડી ખરાશી આવી ગઈ છે વિક્સ કી ગોળી લો હિચકીચ દૂર કરો એ આપણે અપનાવવું પડશે પણ હવે તો અત્યારે વાડીએ ક્યાં લેવા જાય વિક્સની ગોળી વરિયારી છે આપણી દેશી જુગાડ માંડવાનું થોડાક હજાર કિલો આવ્યા હતા હવે લગભગ લગન આવતા આવતા ફૂંકાઈ જશે આપણા લગન ને આપણા વાડીના ફૂલ ઉપયોગમાં નહીં આવે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ જોતા રહેજો અને મજા આવે તો એક કમેન્ટ પણ કરી નાખજો અત્યારે કામ હે આગળ વધીએ પહોંચી ગયા હે આપણે જીરાવાળી વાડીએ આવીને બાઇક પાર્કિંગ કરીને દવાનો પંપ ભરવાનો હોય દવા પલારીને મૂકી છે જીરામાં મચ્છી છે મચ્છીની દવા મારવાની પનામાં દવા લાવ્યો દેખાડું હમણાં જીરામાં કેટલી મચ્છી એ પણ દેખાડું તમને એક છોડ આમ દેખાય ને તો કોક એવા છોડવા ઉતરે છે કોક કપડાવા હજુ દેખાતું નહીં એક છોડવો દેખાય ને મચ્છીનો આમાં ઝૂમ કરીને જો તો આ જીરુમાં આપણે દેખાય છે આમાં ઝૂમ કરીને આમાં દેખાય છે વિડીયોમાં વ્લોગમાં જોઈ દેખાય મચ્છી આવી ગઈ છે આપણે જીરમ મચ્છી આવી ગઈ છે એટલે ડાયરેક્ટ પનામાનો ડોઝ કરવાનો હોય એટલે એક જ ગાય મચ્છી સાફ પનામાં ડબલું લઈને આવી ગઈ આ રહી પનામાં ફ્લોનિક એમિડ 50% WG તત્વ है સ્વેલ કંપનીનું છે આનું રિઝલ્ટ સારું આવે ગઈ સાલ પણ પનામાં જ આપણે મારી હતી એટલે પનામાં સારતા જ રિઝલ્ટ મસ્ત આવી જાય મચ્છી વહી જાય દવા પણ થોડીક ભાઈ રહે રિઝલ્ટ આવી જાય એટલે આપણે વાંધો ન આવે અને જીરું પણ સારું થઈ જાય હાલો હજુ આખો દિવસ દવા છાંટવાની છે એટલે ટાઈમ વેસ્ટ થાય નહીં દવા પલટી જાય તો પછી મંડી છાંટવા ચલો બન્યા રહેજો વાડીએ આવી મસ્ત મજાની નીંદર લઈને જો ફ્રેશ નહીં થયા આયા તો શંકરભાઈના લગન જોરે નહીં હા તારીખ હું તમને કહી દઉં તારીખ નહીં કહેવાની એ નહીં કહેવાની ના ના નથી કેવું ના કે તેથી બ્લોગ આવી જશે થોડી સરપ્રાઈઝ રાખવાની ને પછી તેથી બ્લોગ આવી જશે તમારે લગ્નમાં ડાયરી બે વર રજા એક આ ને એક આપણે એવું છે કે શંકરભાઈ થોડાક આગળ થઈ ગયા એટલે એમના લગ્ન પહેલા આપણા લગ્ન પછી છે હા તમને તેથી બતાડી દઈશ અને આપણે યુવા બેન મોટી વાત એ ખુશ ખબર કે એમને ગરબા લેતા આવડતું નહીં હા મને હમણાં એવું કે તને ભાઈ કે ખુશ ખબર તો ખુશ ખબર કાનમાં એમ ગરબા દેખાય શીખી જાય છે ગાતો ગરબા એ વાગ્યો એ શીખી જાય હા હા હું કેટલી વાંચ્યું મમ્મી હાલો હવે તમારો વિડીયો આવી જાય લો વિતાયેલું હતા એને બેઠા બેઠા વાગતું લાગે
ચાલુ કરીને નહીં વિડીયો ખોલ નાખો વિડીયો જોઈને આપણું રૂમ જોવા આવ્યા કે કેવું ઘર થયું ને કેવું નહીં. મસ્ત ઘર કરી દે. કિનલીન લેતો આવવાનું હતું કિનલીન લેતો આવવાનું. તમે બોલો જય માતાજી કહી દો. જય માતાજી કહી દો. હે એ તો પેલા વિસ્તાર ઉતાર્યા બહુ કપાન આમાં દેખાય જ જો. એ તો લગન જોરાય હવે બધું ખખડ પકડ થાય છે. એ વરરાજા નિહાણી સડે પછી આ વિડીયો કાલ મૂકી દઈશ. ચાલી લગન ફોલો શું બનાવવાનું મમ્મી શું બનાવવાનું એમ કહું ભજીયા પણ આટલી અહીંયા કಡೆ એવું થાય જો જવાનું થાય ભૈરવમાં એકવાર જામફળ કેટલા હે ના અત્યારે તો હે અત્યારે ઓછા રહે થયા હે જામફળ તો ઘણા થયા અચાનક આપણે શેલા ભાઈની બધા લબાસો લઈને ઘરે આવ્યા આપણે લગ્નની તૈયારી કરવા માટે. લબાસ આમ જો રાહુલિયોન અહીંયા ટ્રેક્ટર ને ઊભું વહી ગયું. હેવી ડ્રાઈવર આવે હેવી ડ્રાઈવર પણ આમ સીધું જવા દેવાનું હતું. આપણા હે બધા હેવી ડ્રાઈવર આમને હે ને ટ્રેક્ટર હાલતું હોય ને જેટલા વિડીયો જોવે ને ધ્યાન રાખવું. આ હેવી ડ્રાઈવર એ હાલતા કલો લાગી જાય. આ અમારા પીયુબેનનો બર્થડે હે. પણ આ તો ચોકલેટ આવી ને લાય હવે હેપી બર્થડે. Oh, thank you. આ ચંદ્રન બર્થડે છે. સ્પેશિયલ આપણા હતો કેટલા વાળી આમ 50 ચોકલેટ છે ને 50 વાળી કેમ આવી અમિત કાકો એ બધા કે બાબુ હમણે બધા કેક ખાતો એ સુના ભાઈ હમણે એમ બધા કેક ખાતો રીહા કે મને કેક ખવડાવ કેક અત્યારે ન હોય પછી હોય મને કોણ લઈ જશે બધાને ચોકલેટ ખાઈ નાખી. મમ્મી ને પીઓ બે અત્યારે શેણા શાક કરવાનું હોય. શેણા શાક કરવાનું હોય. શેણા ફોલો બેઠા છે. શેણા શાક કરવાનું હોય તો હવે મંડાણા હે ફોલવા. મેં ફોલીને ખાવ મારા ભાગના ફોલ્યા હતા મેં મારા ભાગના શેણા ફોલ્યા હતા. મને ચોકલેટ તો દે તમને નો એ તમારે હતું એ નોખી દીજો ચોકલેટ તમને દે મને પીવડી આપી દેખાય આમ આમ કરે. હાલો ચોકલેટ ખાઈ દઉં. એકલે ન ખવાય એમને દેવી પડે એ તો પી બર્થડે વાળાને કહેવાનું મને આપી એટલે હું કોઈ ન આપું. બર્થડે વાળાને કહો મને ગિફ્ટમાં કંઈક દેવું જોઈએ ને ચોકલેટ એ તો હું આપી દઈશ પછી. હાલો અત્યારે ચોકલેટ ખાઈ લઉં ગિફ્ટ પછી. વાગી ગયા હાજના હાથ અને મમ્મીએ મસ્ત મજાનું શેણાનું શાક બનાવ્યું છે એટલે હવે મસ્ત ફ્રેશ થઈ નહીં શેણાનું શાક
ખાવાનું લેજો આપલા લોટમાં ઉમેરી શેણાનું શાક, લીલા ચણાનું શાક, દૂધ અને ગરમ ગરમ રોટલી મસ્ત મજાનું ખાઈ પછી જમાઈ દેવાની છે. ખાલી પેટ ખાઈને દાબી સુઈ જાવ. પછી સવારમાં તો આજના વ્લોગમાં બસ આટલું. હવે મળશું એક નવા વ્લોગમાં. તો સબસ્ક્રાઈબ કરતા જઈજો, લાઈક કરતા જઈજો અને કાંઈક કહેવું હોય કે કમેન્ટ કરતા જઈજો. થોડાક શેર પણ કરજો એટલે જેથી કરી આપણો વ્લોગ થોડો વધારે માણસો જોવે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી ફરી મળશું નવા વ્લોગમાં. બાય.